ફરવા માટે નિશ્ચિતથી એક વિડીયો બનાવ્યો તો ડિલીટ થઈ ગયો. હવે પાછો એક ઉપરથી બનાવવો પડશે. ઉપર ચડ્યા તો ડિલીટ થઈ ગયો બોલો. મસ્ત વિડીયો હતો. ચલો હવે નીચે. જો બેઠા થાકી દેખાય. થાકી ગયા ડુંગરો ચડીને. જો ફોટો પાડવા ઊભી ગયા. હમણાં જોજો ફોટો પાડે. સ્પીકરમાં અવાજ હોય જો એટલે થોડુંક મ્યુટ રહે. ચાર્જ લો થઈ ગયું. જોયું જા જુઓ ઉતરવામાં કેમ બબાટી જાય. સડવામાં 1 કલાક કરી 3 પોરા ખાધા. જો ફોટો પાડે. ફરી જાય. પાડી દો ફોટો. જો બેસી ગયા. પોરો ખાઈ નાખી પછી પાછા ઉતરી. અવાજ હોય ગયો ને કે મસ્ત હતો અવાજ. હા એમ કે પગથિયા બહુ હાર્ડ છે તુલસી સામના. તો કોમેન્ટ કરજો કઈ તુલસી સામે આવ્યા હોય ને તો સાચી વાત છે કે ખોટી વાત છે. મને તો કોઈ દી હાર્ડ નથી લાગ્યા એટલી સમયથી જાવ પણ. જે માણસો તુલસી સામે આવ્યા હોય તો કોમેન્ટ કરજો. સાચી વાત છે કે આને હાર્ડ લાગે ચડવામાં. ચલો નીચે ભાઈ. તમને નીચે ઉના કુંડ બતાવું અને મંદિર બતાવું. જો એટલું હજી ઉતરવાનું બાકી છે. સામે મંદિર છે નીચે. હાય કરી દે.
ઉતરી ગયા નીચે. ચલો મંદિરે બતાવું, નીચેથી તમને ખાલી બતાવું, અંદર તો નહીં જવાય હવે. એકવાર જઈએ એવા, વિડીયો ડિલીટ થઈ ગયો. એ મસ્તીનો વિડીયો હતો ઉતારેલો. જો એ મંદિર હે, નીચે મંદિર છે નીચે. ચલો કુંડ બતાવો, કુંડ, ઊના પાણીનું કુંડ. જોવો આમાં એટલું પાણી ઊનું હોય ને તો તમે અડી ના શકો, એટલું ગરમ હોય, ત્યાં જ ગરમ. હીટરમાંથી પાણી કેમ કાઢો, એટલું ગરમ હોય બોલો. પાછળ દિવાલ છે, પાછળ દિવાલ ના બીજો કુંડ હોય. જો હામી પાછળ તો દિવાલ રહી જાળીવાળી, ના બેનોનો કુંડ હોય. અલગ હોય અલગ, ભાઈઓનું અહીંયા. ચલો અમે આવી ગયા ગાડીએ ઘરે જવા માટે. તો બધા મિત્રો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.